કપડવંજના પવિત્ર વાત્રક નદીના કિનારે આવેલું છે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર। માન્યતા અનુસાર આશરે 2000 વર્ષ પૌરાણિક આસ્થાન સાથે સત્યકામ જાંબાલી ઋષિની તપસ્યા જોડાયેલી છે। કહેવાય છે કે ઋષિએ અહીં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને તેમના તપના પ્રતાપે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું। સત્યકામ ઋષિ તેમની માતા જાંબાલીના નામથી ઓળખાતા હતા। ઇતિહાસ વિક્રમ સંવત પહેલાંનું છે, એટલે આશરે 2000 વર્ષ જૂનું મંદિર છે। જ્યારે આપણે સમજાવે કે મહાભારત થઈ ગઈ, અહીંયા પાંડવો બી આવેલા, સ્વામિનારાયણ ભગવાન બી ચાલીને પોતાના પગથી ચાલીને અહીંયા દર્શન કરવા માટે આવેલા ઉત્કંઠેશ્વર દાદાના। અને સ્વયંભૂ સ્થાપિત છે, તપોભૂમિ છે, હેડંબા વન છે, અને કાશીમાં જઈને દર્શન કરો અને ઉત્કંઠેશ્વર મહાદેવમાં આવો તો સરખું પુણ્ય મળતું હોય છે। અહીંનું સૌથી મોટું આકર્ષણ છે જમીનથી આશરે 3 ફૂટ નીચે આવેલું અદ્ભુત સ્વયંભૂ શિવલિંગ, જેના નરી આંખે દર્શન થાય છે। લોકમાન્યતા મુજબ ભોળા શંભુ પોતાની ઉત્કંઠાથી અહીં પ્રગટ થયા અને કંઠમાં પ્રગટ થયાના કારણે આ સ્થાનનું નામ પડ્યું ઉત્કંઠેશ્વર મહાદેવ। શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો અહીં આવીને દર્શન કરી ધન્ય બને છે। સંતાન પ્રાપ્તિ માટે પણ ભક્તો અહીં શ્રદ્ધાપૂર્વક શ્રીફળ અને લીલું નારિયેળ અર્પણ કરે છે। કુદરતી છે, સ્વયંભૂ છે, એટલા માટે નીચે છે આડું શિવલિંગ। બીજા મંદિરોમાં ઊભું હોય, અહીંયા આડું છે। હેડંબા વનની અંદર સત્યકામ જાંબાલા ઋષિનો આશ્રમ હતો। એ આશ્રમની અંદર પ્રગટ થયેલા છે। હવે સત્યકામ જાંબાલા ઋષિ મીટ ખાતા, હાથીનું મીટ ભક્ષણ કરતા, એટલે ઋષિ મુનિઓ અને મીટ હાથીને સજીવન કરીને કાઢી મૂકતા। એટલે ઋષિ મુનિઓને કલંક લાગ્યો કે ભાઈ આપણા ઋષિ મુનિઓ માટે આ કલંક છે કે જે મીટ ખાય છે। એટલે એમની પરીક્ષા માટે ઋષિ મુનિઓ અહીંયા બધા ભેગા થયા અને એમને કીધું કે ભાઈ અમારે યજ્ઞ કરવા છે, પણ અમારા પુસ્તકો કાશીમાં છે। તો કે અમે કેવી રીતે યજ્ઞ કરીએ? તો કે તમારા પુસ્તકો કાશીમાંથી અહીંયા આવી જશે। એટલે વેત્રવતી નદી દ્વારા કાશીના પુસ્તકો અહીંયા લાયેલા અને અહીંયા એમને યજ્ઞ કર્યા એટલે એમને ભોજનની વાત આવી। ભોજન માટે પ્રસાદ બનાવવાનો થયો, એટલે કે અમે કુંવારું અનાજ જમીએ છીએ। કુંવારું અનાજ એટલે સવારે રોપીએ અને સાંજે તૈયાર થઈ જાય, એને કુંવારું અનાજ કહેવાય। એટલે બાજુમાં મારા જાજરી બેસે, એની અંદર એમણે સવારે અનાજ રોપી સાંજે તૈયાર કરી દીધું અને એનો એમને પ્રસાદ ઋષિમુનિઓ માટે પ્રસાદ બનાવ્યો। એટલે ઋષિમુનિઓ એવું કીધું કે ભાઈ કાશી વિશ્વનાથના દર્શન કર્યા વગર અમે જમતા નથી। એટલે એમણે એમનું આવાહન માટે ઋષિમુનિઓના આંખો બંધ કરાવી અને આંખો બંધ કરાવી અને એમનું ધ્યાન ધરાવ્યું અને એમનું આવાહન કર્યું। આવાહન કરતાં જમીનમાં ધડાકો થયો, જમીન ફાટી એટલે ઋષિમુનિઓએ આંખો ખોલી નાખી એટલે અંદર 1 મીટર અંદર શિવલિંગ પ્રગટ થયું, જે કંઠની અંદર પ્રગટ થયા। શિવલિંગ પૂર્વ દિશાની અંદર કંઠની અંદર પ્રગટ થયા। ઉત્કંઠેશ્વર મહાદેવની મહિમા સાથે એક વિશેષ ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે। કહેવાય છે કે 4 ધામ યાત્રા દરમિયાન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન જેટલું જ પુણ્ય અહીં ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શનથી પ્રાપ્ત થાય છે। વાત્રક નદીના પવિત્ર કિનારે વસેલું આ પ્રાચીન શિવધામ આજે પણ ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે। જો તમે કપડવંજ જાઓ તો ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકશો નહીં।